તો વાત કરીએ ડભોઈની તો ડભોઈમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે જીવનમાં આવતા તમામ પડાવ પાર કરી શકે અને વાણિજ્ય વ્યવહાર સમજી શકે એ હેતુથી ડભોઈ નવપદ વિદ્યા સંકુલ ખાતે શાળા પરિવાર દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું। શાળાના આચાર્ય હર્ષિલ જોશી દ્વારા રિબિન કાપી આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો। તો આ આનંદ મેળામાં જે વિવિધ પ્રકારની વાનગીઓ સાથે ખાસ જૈન વાનગીઓ વિદ્યાર્થીઓ એ બનાવી અને 83 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા। તો મોટી સંખ્યામાં વાલીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। તો શાળા શિક્ષકો દ્વારા વાણિજ્ય વ્યવહાર વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પાઠવ્યું હતું। આ સાથે તમામનું જે ભાગ લેનાર વિદ્યાર્થીઓ છે તેઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા હતા। આજરોજ નવપદ વિદ્યા સંકુલ ડભોઈ ખાતે આનંદ મેળાનું આયોજન કરેલ હતું, જેમાં 80થી વધારે વિવિધ વાનગીઓના સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા તથા તેની સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં અત્યારથી જ વાણિજ્ય વ્યવહારની સમજણ વિકસે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન